तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે માયા। આજે આપણો 30મો દિવસ છે અને આપણે 30 વિષય પર ખૂબ વિસ્તારથી માહિતી મેળવી જીવનમાં ઉતારવાની ઘણી બધી વસ્તુઓ આપણે બધાએ મળી, તમે અને મેં બધાએ મળી અને પરમાત્માની કૃપાથી ખૂબ જ સુંદર માહિતીઓ મેળવી છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે પણ આપણે ભણ્યા અત્યાર સુધી એ આપણા જીવનમાં આચરણમાં ઉતરે। આ આચરણમાં ઉતારવામાં વિઘ્ન એક જ વસ્તુ છે અને તે છે માયા। આ સંસારની માયા સત્સંગને આચરણમાં ઉતારવા દેતી નથી અને માટે જ આપણે આજે માયા વિશે જાણકારી મેળવશું। ગુજરાતી કવિઓમાં અખો બહુ પ્રસિદ્ધ નામ છે અને એના 56નું એક કડી મેં લીધેલી છે કે અખા માયા કરે ફજેત, અખા માયા કરે ફજેત, ખાતા ખાંડ અને ચાવતા રેત। આ માયા કેવી છે એ એક જ કડીની અંદર અખાએ આપણને જણાવી દીધું કે જગતની માયાના ભોગો આપણને લલચાવે। આપણે ભોગ કરવાની શરૂઆત કરીએ ત્યારે ખાંડ જેવા લાગે અને પછી થોડુંક વધારે ચાવવા જઈએ તો રેત વચ્ચે આવે અને આપણા દાંત તોડી નાખે। તો આવી માયા છે શું? આ માયા ખાલી ખાવાના માટે નથી હોતી, પાંચે ઇન્દ્રિયોમાં આપણને માયાનો સ્પર્શ થાય છે। માયાથી જ આપણે પાંચે ઇન્દ્રિયના ભોગમાં આકર્ષાઈએ છીએ। માયાનો અર્થ શું થાય? સામાન્ય ભાષામાં શાસ્ત્રે સમજાવ્યું છે કે મા અને યા, આ શબ્દની અંદર બે અક્ષર છે, આ બે અક્ષરને ઉલટાવી દઈએ તો માયાનો અર્થ થઈ જાય છે માયા, એની જગ્યાએ યામા। સંસ્કૃતની અંદર યા એટલે જે અને મા એટલે નથી। જે નથી તે માયા, જે જણાતી નથી તે માયા। જણાતી ભલે નથી પરંતુ આ માયા ભલભલાના ભૂક્કા બોલાવી નાખે છે। શ્રીમદ ભાગવત પુરાણની અંદર ચતુશ્લોકી ભાગવત આવે છે। આજે અલગ અલગ શાસ્ત્રોમાંથી માયા વિશે શું કીધું છે એ પણ જાણશું અને માયાને લગતી વાર્તાઓ પણ આપણે જાણવાની કોશિશ કરશું। તો શ્રીમદ ભાગવત પુરાણના બીજા સ્કંદની અંદર ચતુશ્લોકી ભાગવતની અંદર માયાની વ્યાખ્યા કરી છે। ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ। જે પ્રતીતિ થાય છે એ જણાવવા દેતી નથી, જે દેખાય છે એ દેખાડતી નથી અને જે નથી એને દેખાડે છે। ઉદાહરણ, જે પરમાત્મા જ આ સર્વ જગતની અંદર છે, આપણને જે પણ જણાઈ રહ્યું છે એ પરમાત્મા છે, પરંતુ માયા એ પરમાત્મા જણાવવા દેતી નથી અને જગત જેવું કંઈ નથી। જગત મિથ્યા છે પરંતુ માયા આપણને જગત જ દેખાડે છે। આ શ્રીમદ ભાગવત પુરાણમાં કીધું, જે વસ્તુની પ્રતીતિ થવી જોઈએ એ ન થવા દે અને જેની પ્રતીતિ ન થવી જોઈએ એની પ્રતીતિ કરાવે। દરેક શાસ્ત્રમાં એક કોમન ઉદાહરણ છે માયા માટે અને એ છે દોરીમાં સાપ।
દોરીની પ્રતીતિ થવી જોઈએ, પરંતુ દોરી ન દેખાડી અને આછા અંધારામાં સાપ દેખાય એને માયા કહેવાય. અને સાપ જેવું કંઈ છે નહીં અને છતાં પણ સાપની પ્રતીતિ કરાવે એને માયા કહેવાય. આ શ્રીમદ ભાગવતમાં આ વ્યાખ્યા માયાની આપી છે. રામાયણની અંદર પણ માયાની ઉપમા આપવામાં આવી છે. રામાયણમાં કીધું છે કે આ સાગર છે ને એ માયા છે. સાગરની અંદર લંકા જે છે એ આ શરીર છે. લંકાનો રાજા જે છે એ રાવણ છે. આપણા શરીરનો રાજા છે અહંકાર, એ રાવણ છે. આ લંકાની અંદર મેઘનાદ છે એ સ્વાર્થ છે, કુંભકર્ણ છે એ આળસ છે, અને વિભીષણ છે એ ચિત્ત છે. આ લંકાના રાવણનો વધ ક્યારે થયો? તો વિભીષણ શ્રી રામના શરણે ગયો અને વિભીષણની વિનંતીથી રામ બાણ જ્યારે ચાલ્યા રાવણ પર, ત્યારે રાવણનો વધ થયો. આપણા ચિત્તરૂપી વિભીષણને આપણે રામના શરણે કરશું તો આ અહંકાર રૂપી રાવણનો વધ થશે. અને પછી ભલે તમે લંકાની અંદર રાજ કરો, સાગર પણ તમને નડશે નહીં અને લંકા પણ નડશે નહીં. વિભીષણને કોઈ નડ્યું નથી. એવી રીતે આપણા જીવનમાં પણ અહંકારનો નાશ થઈ જશે. અને અહંકારનો નાશ થશે શ્રી રામ એટલે કે પરમાત્માના શરણે થવાથી. પછી આ શરીર નડશે નહીં, આ જગતની માયા પણ આપણને નડશે નહીં. વાર્તા નંબર 1. એક નગરમાં રાજાને કોઈ પુત્ર નહોતો અને રાજાએ નક્કી કર્યું કે હવે મારી રાજગાદી કોઈકને આપવી જોઈએ. તો એણે જગત એટલે કે રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે રાજમહેલની બહાર ખૂબ મોટો ઉપવન છે, એના ગેટ પાસે શહેરના રાજ્યના લોકો આવી જજો અને જે આ ઉપવનનો દરવાજો ખુલશે અને જે પહેલા રાજમહેલ સુધી પહોંચશે એને રાજા બનાવવામાં આવશે. બધા ખુશ થઈ ગયા. સવારના 6 વાગ્યામાં લાઈન લગાડી દીધી. પરંતુ રાજાએ એક યુક્તિ કરી. ઉપવનની અંદર 5 ઇન્દ્રિયોના ભોગો આખા ઉપવનની અંદર બધે રાખી દીધા. આખું ઉપવન આ 5 ઇન્દ્રિયોના ભોગથી ભરપૂર હતું. સવારના દરવાજો ખોલ્યો, જેવો દરવાજો ખોલ્યો બધા વ્યક્તિઓ અંદર આવવા લાગ્યા. એ બધા જો ઓહો રાજાનો ઉપવન તો કેટલો સુંદર છે. આગળ આગળ જાય એમ લોકો જો સુંદર સંગીત વાગી રહ્યું છે, નાચ ગાનાનો પ્રોગ્રામ છે. નેસ્કો ને ફાલ્ગુની પાઠક ને બધા ત્યાં આવી ગયા છે. બધા નાચવા લાગ્યા. યુવાનો બધા સંગીતમાં ઝૂમવા લાગ્યા કે આપણે જઈશું પછી. વડીલોને નાચવામાં રસ નહીં પડ્યો એટલે થોડા આગળ ગયા. શબ્દમાં અમુક લોકો અટવાયેલા. સ્પર્શ એટલે કે સુંદર સુંદર સ્ત્રીઓ બધાને આવકાર આપતી હતી, નમસ્કાર કરતી હતી. આવો આવો, મારી પાસે બેસો, હું તમારા હાથ પગ દાબી દઉં, તમને ચંપી માલિશ કરી દઉં, તમને પ્રેમ કરું. એમાં બાકીના અટવાઈ ગયા. પછી આગળ ગયા. શબ્દ સ્પર્શ રૂપ, અલગ અલગ પ્રકારના દ્રશ્યો, ફિલ્મો, સિરિયલો, નેટફ્લિક્સ, વેબ સિરીઝ, અનંત વસ્તુ ફ્રી ઓફ ચાર્જ, બધા એમાં અટવાઈ ગયા. આગળ ગયા તો વિવિધ પ્રકારની વાનગીઓ હતી. ઘસીટારામની હલવાઈ હતી, મેકડોનલ્ડ્સ, ડોમિનોઝ, પિઝા હટ, બર્ગર કિંગ, સ્ટારબક્સ, કોસ્ટા કોફી, બરિસ્તા, અનેક બધી વસ્તુઓ આમ આકર્ષિત કરે એવી હતી. એમાં બધા ફસાયા. અને પછી છેલ્લે ખૂબ સુંદર ફૂલોનો સજાવેલા બગીચાઓ હતા. બહુ સુંદર સુવાસ આવી રહી હતી. સેન્ટના ફુવારા હતા. એમાં અટવાઈ ગયા. આમ 5 ઇન્દ્રિયોના ભોગની અંદર બધા મજા કરવા લાગ્યા.
જોવા લાગ્યા રાજમહેલ તરફ. કોઈ જતું નથી. આપણે જવાની શું જરૂર છે? જશે ત્યારે જોઈશું, એનાથી આગળ વયા જઈશું. બધા ભોગમાં એટલા બધા મશગુલ થઈ ગયા કે સાંજ ક્યાં પડી ગઈ કોઈને ખબર જ પડી નહીં, અને કોઈ જ રાજમહેલ સુધી પહોંચ્યું નહીં. તમે ને હું વિચાર કરો કે આપણે એક એસેલ વર્લ્ડમાં જઈએ, જે સવારના પોરમાં એન્ટ્રી મારી હોય, સાંજ ક્યાં પડી જાય છે ખબર પડતી નથી. ખાલી રમત ગમતની સ્લાઇડ્સ હોય છે, બસ એટલું. વોટર કિંગડમમાં જઈએ, ડિઝની વર્લ્ડમાં જઈએ, સવારના એન્ટ્રી મારીએ, સાંજ ક્યાં પડી જાય ખબર પડતી નથી. આ તો સીમિત ભોગો છે. અહીંયા રાજાએ તો 5 ઇન્દ્રિયના ભોગો મૂકેલા, અને રાજાના મહેલ સુધી કોઈ પહોંચી શક્યું નહીં. આપણા બધાનું પણ આવું જ છે. આ જગતરૂપી ઉપવનની અંદર 5 ઇન્દ્રિયોના ભોગો, આ માયારૂપી ભોગો આપણને લલચાવી રહ્યા છે, અને આપણે બધા એમાં અટવાયેલા છીએ. સાંજ એટલે કે આપણા જીવનની સાંજ ક્યાં પડી જાય છે ખબર પડતી નથી, અને આપણે રાજા બની શકતા નથી. સ્વરાજ્યની પ્રાપ્તિ થતી નથી. સ્વ આત્મરાજ્યની પ્રાપ્તિ કરવા તરફ જતા નથી. અને આમ આ માયા 5 ઇન્દ્રિયોના ભોગોમાં આપણને અટવાવી દીધા છે. આ ભોગની માયા. ત્રીજી વ્યાખ્યા માયાની. પહેલી વ્યાખ્યા શ્રીમદ ભાગવત પુરાણની કરી, બીજી ઉપમા રામાયણની અંદર આપી છે, ત્રીજી વ્યાખ્યા વિવેક ચૂડામણીમાં માયાની વ્યાખ્યા કરી છે. શંકરાચાર્યજીનો પ્રકરણ ગ્રંથ છે, એની અંદર આ વ્યાખ્યા છે. અવ્યક્ત નામની પરમેશ શક્તિ અનાદ્ય વિદ્યા ત્રિગુણાત્મિકા પરા કાર્યાનુમેયા સુધીએવ માયા યયા જગત સર્વમિદં પ્રસૂયતે. આ માયા શું છે એના વિશે કહે છે કે અવ્યક્ત નામની. અવ્યક્ત છે માયા, એનું નામ છે અવ્યક્ત, અને પોતે પણ અવ્યક્ત છે. માયા આ જગતમાં અત્યાર સુધી કોઈએ જોઈ નથી, અને ભવિષ્યમાં પણ કોઈ જોઈ શકશે નહીં. અવ્યક્ત છે, વ્યક્ત નથી થયેલી. પરમેશ્વરની શક્તિ છે. હવે આ શક્તિ એ માયા છે, અને એ પરમેશ્વરની શક્તિ છે. તો આ શક્તિથી બચવું હોય તો આપણે શું કરવું પડે? જેની શક્તિ હોય એના શરણે જાઓ તો એની કૃપા થાય, અને શક્તિનો પરચો આપણા પર ન કરે. પરમેશ્વરની શક્તિ છે, અનાદિ છે. ક્યારથી શરૂ થઈ, ક્યારથી આપણને માયા ચીટકી એ ખબર જ નથી. કેટલાય જન્મો થઈ ગયા આપણે માયામાં ફસાયેલા છે, ને જન્મ મૃત્યુના ચક્રમાં જ છીએ. અવિદ્યા છે, એ જણાવવા દેતી નથી કે હું કોણ છું. પરંતુ એક રીતે આ માયાને જાણી શકાય એમ છે. બીજી રીતમાં છે કાર્યાનુમેય સુધીએવ માયા. આ જગતની પ્રસૂયતિ, જગતની ઉત્પત્તિ જેમાંથી થઈ છે એ માયા છે, એવું વિદ્વાનો જાણી શકે છે, અને એમાંથી અસંગ રહી અને માયાથી અલિપ્ત થઈ શકે એમ છે. માયાને જાણી અને એનાથી દૂર રહી શકે એમ છે. જગતમાં બધાની ધન અને સંપત્તિ માટેની દોડ ચાલે છે. તેના પરથી જ આપણને ખબર પડે કે આ બધા માયામાં ફસાયેલા છે. વાર્તા નંબર 2. આજે રાજાની જ વાર્તાઓ છે. વાર્તા નંબર 2. એક રાજા હતો. એના રાજ્યમાં એક વ્યક્તિને ઇનામ આપવાનું નક્કી કર્યું કે આ વ્યક્તિ બહુ સારું છે અને બહુ સુંદર રીતે બધાને જીતી લીધા છે એણે, અને ઇનામ આપીએ. રાજાએ નક્કી કર્યું કે આવતીકાલે સવારે રાજ્યની બહાર તું આવજે, તને હું ઇનામ આપીશ. રાજ્યના થોડા લોકો પણ આવ્યા, અને ઓલો માણસ પણ આવ્યો સવારના પોરમાં. રાજાએ એને કીધું કે આ રાજ્ય તને જેટલે દૂર સુધી દેખાય છે ત્યાં સુધી દોડ, જ્યાં સુધી દોડી શકે ત્યાં સુધીની જમીન તારી, પરંતુ એક જ કન્ડિશન કે દોડીને સાંજ સુધી તારે પાછા અહીંયા આવવાનું, તો જ તને એટલી જમીન મળશે. તારે જેટલું દોડવું એટલું દોડ, પણ સાંજના પાછા અહીંયા આવવાનું, તો એટલી જમીન તને મળશે.
માણસ તો ખુશ થઈ ગયો, આ હા હા લોટરી લાગી ગઈ. દોડવાનું ચાલુ કર્યું. સવારે 6 વાગ્યાથી દોડવાનું ચાલુ કર્યું હતું. 12 વાગે અડધો દિવસ થયો. વિચાર કર્યો કે 12 વાગી ગયા, નહીં પણ હજી થોડું દોડી લઉં, વાંધો નહીં આવે, હજી શક્તિ છે મારામાં. 1 વાગ્યા, 2 વાગ્યા, 3 વાગ્યા, હજી દોડે રાખે. 4 વાગ્યા સુધી દોડ્યો, શરીરમાં શક્તિ ખલાસ થવા લાગી. હવે વિચાર્યું કે હવે પાછા જવું પડશે, નહીતર મને એક પણ જમીન નહીં મળે, સાંજના પાછો નહીં. 4 વાગે યુ ટર્ન કર્યો અને દોડવાનું ડબલ સ્પીડે ચાલુ કર્યું. દૂર રાજા દેખાતો હતો, પરંતુ એટલો ઝડપથી દોડ્યો કે પોતાના પ્રાણ નીકળી ગયા અને સાંજ પણ પડી ગઈ. આપણને બધાએ પણ ને ભગવાને આ જગત રૂપી આ માયામાં મૂકેલા છે અને કીધું છે કે તારે જેટલું દોડશે એટલું તને મળશે, પણ સાંજ સુધીમાં પાછો આવવું પડશે. આપણે દોડે રાખ્યું, હજી મેળવી લો, ધન મેળવી લો, ભોગ મેળવી લો, ઘર મેળવી લો, બંગલા મેળવી લો. સાંજ ક્યાં પડી ગઈ કોઈને ખબર પડી નથી. અને ક્યારે આપણા બધા અહીંયા બેઠેલાઓની સાંજ પડવાની છે કોઈને ખબર છે ખરા? કે આપણું જીવન ક્યારે પૂરું થવાનું છે? પરંતુ દોડ ચાલુ છે અને પાછા યુ ટર્ન કરતા નથી. પરમેશ્વરે આટલી જ કન્ડિશન કીધી કે તું દોડ, તારા માટે જ સંસાર છે, પરંતુ પાછો મારી પાસે આવજે. જેવી રીતે રાજાએ કીધું કે તું મારી પાસે આવજે તો જ તને જમીન મળશે. એવી રીતે આપણે પાછા પહોંચશું નહીં પરમાત્મા પાસે તો આપણા હાથમાં કંઈ જ નહીં આવે. આ અમૂલ્ય મનુષ્ય જીવન મળ્યો છે એ માયા દોડાવે એના માટે, દોડવા માટે નથી. યુ ટર્ન લઈ, ભલે દોડ્યા અત્યાર સુધી, થોડોક યુ ટર્ન લઈ, શરીરની અંદર શક્તિ છે ત્યાં સુધી આપણે આ જગતના રાજા પરમાત્મા સુધી પહોંચી જઈએ. ચોથી વ્યાખ્યા માયાની ગીતામાં કીધેલી છે. દેવી હૈસા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. આ માયા કેવી છે? પહેલી લાઈનમાં કીધું દૈવી. દૈવી એટલે પ્રકાશમાન. આપણે આપણા રૂમમાંથી કે આપણા ફ્લેટમાંથી બહાર જોતા હોય ને કોઈક પ્રકાશમાન વસ્તુ દેખાય ને, આમ લાઈટ ઝળકતી હોય કે વીજળી ઝળકતી હોય કે કાંઈક એવી રીતે કોઈકની લાઈટ થયેલી હોય તો આપણી નજર એના તરફ જાય. આ માયા પ્રકાશમાન છે, આપણને આકર્ષિત કરે એવી છે, આમ એટ્રેક્ટ કરે. જગતની માયા આ મને લઈ લે, મને ભોગવી લે, આવી રીતે એટ્રેક્ટ કરે છે. દૈવી છે, ભગવાને જ કીધું છે, પ્રકાશમય છે, તું એના તરફ એટ્રેક્ટ થશે જ. 3 ગુણવાળી છે, સત્વ, રજસ અને તમસ. આપણે 3 ગુણના મોહ માયામાં ફસાયેલા છે અને એને પાર કરવી બહુ અઘરી છે. આ 3 લક્ષણ માયાના કીધા, પરંતુ ભગવાને સાથે સોલ્યુશન પણ આપ્યું. મામેવ પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. જો તું મારા શરણે આવશે તો માયાને તરી જશે અને મને પામી જશે. વાર્તા નંબર 3. પંઢરપુરમાં બહુ મહાન સંતો થઈ ગયા અને એમાંના એક સંત હતા, પતિ પત્ની બંને સંત હતા, રાકા અને બાંકા. બહુ વિખ્યાત છે, નામદેવ પણ થઈ ગયા, ઘણા બધા થઈ ગયા પંઢરપુરમાં. પંઢરપુરમાં આ પતિ રાકા અને પત્ની બાંકા રોજ સવારે વિઠોબાના દર્શન કરવા જાય અને પછી જ જળ અને અન્ન ગ્રહણ કરે. અને એમની જીવિકા હતી જંગલમાં જઈ અને જે ઝાડ સડી ગયું હોય એ ઝાડના લાકડા કાપી અને એ લાકડાને વેચવાના. આ એનો જીવન નિર્વાહનું સાધન હતું. રોજ મંદિરે આવે, વરસાદ પડે તો લાકડા કાપવા જવાય નહીં તો ભૂખ્યા રહે. જેવી રીતે અત્યારે લોકડાઉનમાં જે લોકો રોજનું કમાઈને રોજનું ખાય છે એ લોકોની હાલત ખરાબ છે. પરંતુ જો રાંકા અને બાકાની જેમ ભક્ત હશે તો એમને દુઃખ પડશે નહીં.
તો રાંકા અને બાકા ઘણીવાર ઉપવાસ કરતા. નામદેવ પણ વિઠોબાના મંદિરે આવે અને જુએ કે આ બહુ ગરીબ છે, બહુ તકલીફ છે આ લોકોને. તો વિઠોબાજીને પ્રાર્થના કરે કે હે ભગવાન, આ આટલા તમારા તીવ્ર ભક્ત છે, એની ગરીબાઈ તમે દૂર કેમ નથી કરતા? તમે દૂર કરો. અને તમને બધાને ખ્યાલ હશે કે નામદેવ વિઠોબા સાથે 1 to 1 એટલે ડાયરેક્ટ વાતો કરતા. વિઠોબાજી એને જવાબ પણ આપતા. વિઠોબાએ જવાબ આપ્યું કે હે નામદેવ, આ લોકો પૈસાની માયામાં ફસાય એમ નથી. આ લોકોને ધનની જરાય જરૂર નથી. તો નામદેવ કે તમને કેવી રીતે ખબર? હું જાણું છું, તમે તો મંદિરની અંદર છો. આ લોકો બહાર કેટલી ગરીબાઈમાં જીવે છે. તો નામદેવને કીધું ઠીક છે, કાલે તું એ લોકો જંગલ તરફ જાય છે ત્યાં એક ઝાડની પાછળ ઊભો રહેજે. હું એને ધન આપવાની કોશિશ કરીશ ને તું જોજે પરિસ્થિતિ શું થાય છે, પ્રતિક્રિયા જોજે. રાંકા અને બાકા જંગલ તરફ જતા હતા. થોડે દૂર ભગવાને ખાડો ખોદી અને અંદર સોનામોરનો ચરુ મૂકી દીધો. હવે રાંકા જે પતિ છે એને થોડે દૂરથી જોયું કે સોનામોર દેખાઈ રહી, ચળકી રહ્યું છે. એટલે થોડોક દોડીને આગળ ગયા અને બેસીને ધૂળ નાખવા લાગ્યા. ઓલી બાકાને થયું કે આગળ જઈને ધૂળ નાખે છે. એટલે બાકા એની પત્ની એના પાસે ગઈ અને એને કીધું કે આ શું કરી રહ્યા છો? ધૂળ પર ધૂળ શું કરવા નાખો છો? એટલે રાકાએ કીધું કે આ સોનામોર હતી અને તારી નજર ન મળે બગડે, તું સ્ત્રી છે એટલે સોના તરફ, ઘરેણા તરફ તારી નજર બગડે એટલે હું ધૂળ પર ધૂળ એટલે સોનામોર પર ધૂળ નાખતો હતો. પરંતુ તું તો મારાથી પણ વધારે જ્ઞાની નીકળી કે મને તો હજી ખબર છે કે આ ધૂળ છે અને આ સોનામોર છે. તારા માટે તો સોનામોરે ધૂળ છે અને ધૂળ પણ ધૂળ છે. તું જ મહાન જ્ઞાની છે. આજે હું તારા શરણે આવું છું, તું જ મને જ્ઞાન આપ. હજી મને ભેદ રહ્યો છે આ સંસારની વસ્તુઓનો. તો બાકાએ કીધું મારા શરણે આવવાથી તમારો ભેદ નહીં જશે. ભગવાને કીધું છે મામેવ પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. આ વિઠોબાના શરણે જાઓ, વિઠોબા જ આપને જ્ઞાન કરાવશે. આમ ભગવાનના શરણે એ ગયા અને રાંકાને પણ જ્ઞાન પ્રાપ્ત થયું. આ હતી ધન સંપત્તિની માયા. દુનિયામાં ધન સંપત્તિની માયા એ ધૂળ બરાબર છે. આવ્યું તો બીજાના માટે છે, બધાના માટે છે. પોતે થોડું રાખી અને બધાને વેચવું તો જ માયામાંથી નીકળી શકશું. અને ન આવ્યું તો ધૂળ છે. આવું વિચારી અને સંતોષી જીવન જીવનાર રાકા બાકાની જેમ આપણે જીવશું તો માયાથી પર થઈ જશું. નિંદ્રા વગરનાને રાત લાંબી લાગે. નિંદ્રા વગરનાને રાત લાંબી લાગે. નોકરિયાતને પહેલી તારીખ લાંબી લાગે. થાકેલા મુસાફિરને પંથ લાંબો લાગે. માયામાં ડૂબેલાને ભગવાન લાંબે લાગે. આપણામાંથી ઘણા બધાને એવું લાગે ભગવાન ક્યારે મળશે, કેવી રીતે મળશે ખબર નથી. આખી જિંદગી નીકળી ગઈ પરંતુ હજી ભગવાન જણાતા નથી. પરંતુ માયામાં ડૂબેલાને ભગવાન લાંબા લાગે. ભગવાન તો અહીંયા જ છે. માયાનું આવરણ છે એટલે ભગવાન લાંબા લાગે છે. પાંચમી વ્યાખ્યા શાસ્ત્રમાં કીધી છે કે મન પણ માયા જ છે. કેમ? તો કે બધી વસ્તુ મનની ઉપજ છે. આ જગત પણ મનની ઉપજ છે. જગતના ભોગો પણ મનની ઉપજ છે. માટે માયાની શરૂઆત આ મનથી થાય છે. અને મનની અંદર થી જો માયાને કાઢવી હોય તો 5 વ યાદ રાખજો. આ માયા કેવી રીતે તમને માયામાંથી પાર ઉતારી શકે એના માટે 5 વ મગજમાં બરાબર ઉતાર લેજો. પહેલી માયા વિત્તની અંદર હોય છે. વિત્ત એટલે ધન.
યુવાન વયનો થાય માણસ એટલે એને ધન કમાવાની તીવ્ર ઈચ્છાઓ જાગૃત થાય. નોકરી કરું, ધંધો કરું, પૈસા કમાવું. એટલે પહેલી માયા એને ચીટકે છે વિત્તની. પછી વિત્તની માયામાંથી એક માયા એડ થાય, વસ્તુની માયા. પૈસો થાય એટલે વસ્તુ વસાવાનું, ભોગો વસાવાનું મન થાય. વસ્તુમાંથી આગળ વધીને ત્રીજી માયામાં ફસાય, એ વ્યક્તિની માયામાં. વિત્ત આવ્યું, ધન થઈ, વસ્તુઓ સંગ્રહ કર્યો એટલે હવે કોઈ વ્યક્તિ જોઈએ સાથે, મિત્રો જોઈએ, પત્ની જોઈએ, ફ્રેન્ડ્સ જોઈએ, વગેરે વગેરે. એટલે વ્યક્તિની માયામાં ફસાય. આમ વિત્ત, વસ્તુ ને વ્યક્તિ આ આખી જિંદગી કાઢી નાખે છે આ ત્રણ માયામાં ફસાયેલી વ્યક્તિ. જો આમાંથી બહાર નીકળવું હશે તો વિવેક કરવો પડશે કે આ વિત્તથી મારું શું કલ્યાણ થયું, આટલી વસ્તુઓ મેં સંગ્રહી એનાથી મારું શું કલ્યાણ થયું, અને કેટલા વ્યક્તિઓ મેં ભેગા કર્યા એનાથી મારું શું કલ્યાણ થયું. આ વિવેક કરશું તો વાસુદેવ સુધી પહોંચશું. આ 5 વ માયામાંથી બહાર કાઢવા માટે ઉપયોગી છે. વિત્ત, વિત્તમાંથી ફસાઈએ છે વસ્તુમાં, વસ્તુમાંથી ફસાય છે વ્યક્તિમાં, વ્યક્તિમાંથી બહાર નીકળવા વિવેક કરવાનો છે, અને વિવેક કરશું તો વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. વાસુદેવ એટલે પરમાત્મામાં આપણે સ્થિત થઈશું. માટે મનને પ્રભુના નિયમમાં રાખશું તો દુખી થઈશું નહીં, અને નિયમ ભંગ કરશું તો દુખી થશું. મનને બીજી પણ એક વ્યાખ્યા આપવામાં આવે છે. આપણે ગુજરાતીમાં બોલીએ છીએ મન માકડા જેવું છે. મનને વાંદરાની ઉપમા પણ આપવામાં આવે છે. વાર્તા નંબર 4. એક મદારી હતો. એ વાંદરાનો ખેલ બતાવે ગામે ગામ જઈને. ગળામાં દોરડું પહેરેલું એ વાંદરા. વાંદરો બહુ કંટાળી ગયો બંધનથી. આ બંધનમાં રહીને હું દુઃખી થઈ ગયો, મારે કોઈ સ્વતંત્રતા નથી. એક દિવસ ધોમ તડકો હતો અને ખૂબ ખેલ કર્યા હતા. એટલે મદારીને દયા આવી, આ ગળાનું દોરડુંનું બંધન થોડું ઢીલું કરી નાખ્યું. એટલે વાંદરાને ખબર પડી કે આજે બંધન ઢીલું થયું છે, મારા માલિકે બંધન ઢીલું કર્યું છે. એટલે વાંદરાએ બંધન છોડી અને ગામ તરફ ભાગ્યો. બહુ ભાગ્યો એટલે તરસ લાગી. એક દુકાનમાં એક પ્રવાહીનો ઘડો પડ્યો હતો. એણે ઘડો લીધો અને પ્રવાહી ખૂબ પૂરેપૂરું પી લીધું. એ દુકાન હતી શરાબની, દારૂની દુકાન હતી, અને એને દારૂનો ઘડો, શરાબ પી લીધી. એક તો વાંદરો ઉપરથી શરાબ પીધી એટલે એની કુદાકૂદ વધી ગઈ. એક ઝાડથી બીજે ઝાડ, બીજે ઝાડથી ત્રીજે ઝાડ કુદાકૂદ કરવા લાગ્યો. ગામવાળા દુખી થઈ ગયા. એક ઝાડ પર મધપૂડો હતો, એ ઝાડ પર કૂદ્યો. એવો મધમાખી બધી વાંદરાને ચીટકી અને ચટકાઓ ભરવા લાગી. એટલે વાંદરો દુખી થઈ ગયો અને મદદ માટે ગામવાળા તરફ દોડવા લાગ્યો. પણ ગામવાળાને મગજમાં ઘૂસી ગયું હતું કે આ વાંદરો આપણા ગામમાં આવીને હેરાન પરેશાન કરે છે. લાકડી લઈને મારવા દોડતા હતા. દોડતો વાંદરો કે મને ચટકાઓ થયા, મને બળતરા થાય છે, પણ કોઈ સમજવા તૈયાર નહીં વાંદરાની ભાષા. એક ઉકરડા પર કૂદકો માર્યો, ત્યાં એને વીછી કરડી લીધી. વીછીનું ઝેર ચડવા લાગ્યું અને લોકો લાકડીએ મારવા લાગ્યા. દુખી થઈ ગયો અને વાંદરાએ મનમાં વિચાર કર્યો, મને કોઈ સમજશે નહીં. વાંદરો દોડી અને પોતાના માલિક પાસે પાછો ગયો અને દોરડું પોતાની મેળે ગળામાં નાખી દીધું અને ઈશારાથી બધું બતાડવા લાગ્યો કે મને ક્યાં દર્દ છે. માલિક સમજી ગયો કે આ બધું પરાક્રમ કરીને આવ્યો છે, એટલે એણે વાંદરાને દવા દારૂ કરી, પાંદડાઓથી એને ઔષધિઓ લગાડી અને એને સારું કર્યું. વાંદરાએ નક્કી કર્યું કે આપણે માલિકના શરણે રહેવું, એમાં જ મજા છે. આ જગતની માયામાં ફરવા ગયો તો દુખી થઈને આવ્યો. એની કરતા જો મારા માલિકના શરણે રહ્યો હોત તો આટલો દુખી થાત નહીં.
આ મન રૂપી માયા જ મૂળ માયા છે. મન જો જગતમાં વિહાર કરવા જાય ને દુખી થાય તો ફરીથી આ વાંદરાની વાર્તાને યાદ કરજો કે ભલે થોડું બંધન લાગે શાસ્ત્રનું, પરમાત્માની વાણીનું બંધન લાગે ગળામાં, પરંતુ પરમાત્મા રૂપી માલિક જ આપણા દુઃખને સમજી શકે એમ છે. આપણા દુઃખની ભાષા આપણો પરિવારે નહીં સમજે કે જગતના કોઈ વ્યક્તિ પણ સમજી નહીં શકે. એક પરમાત્મા જ આપણા દુઃખને સમજી શકશે. કેમ? તો કે માયા પરમાત્માએ બનાવેલી છે અને પરમાત્માથી પડતું દુઃખ એનો માલિક, માયાથી પડતું દુઃખ એનો માલિક જ દૂર કરી શકે. માટે કોઈ વ્યક્તિની તાકાત નથી. બધા જ રોગી હોય, બધા જ માયામાં ફસાયેલા હોય તો માયાથી કોણ બહાર કાઢી શકે? જે માયામાં ફસાયેલો ન હોય, માયાનો માલિક હોય, એ જ માયાથી બચાવી શકે. સંસાર જ્યાં સુધી સુખરૂપ, સત્યરૂપ અને સુંદર લાગે છે ત્યાં સુધી વાંદરાની જેમ ભટકે રાખવાના, પરંતુ સત્યની શોધ કરવાના નથી. આપણે જે દિવસે સંસારમાંથી સુખ બુદ્ધિ જશે, સત્ય બુદ્ધિ જશે અને શોભન બુદ્ધિ એટલે સુંદરતાની બુદ્ધિ જશે, ત્યારે જ આપણે પરમાત્મા એટલે કે સત્ય તરફ ચાલવાના. સત્સંગ આપણે ખૂબ સાંભળીએ, પરંતુ સત્સંગ સાંભળતી વખતે નદી જેવા બનવાનું, સોફાની સ્પ્રિંગ જેવા નહીં. એટલે નદી લક્ષ્યને નક્કી કરે, પછી રસ્તામાં ગમે તેટલા વિઘ્નો આવે, સંઘર્ષ આવે, છતાંય પોતાનો રસ્તો કરી અને પોતાના લક્ષ્ય રૂપી સમુદ્ર તરફ પહોંચી જાય છે. એવી રીતે સત્સંગમાંથી આપણે જે સાંભળ્યું હોય, આપણા મનની અંદર જે ઉતર્યું હોય, પછી ભલે ગમે તેટલો સંઘર્ષ આવે, નદીને યાદ કરજો. ભલે સંઘર્ષ આવે, મેં નક્કી કર્યું છે કે આ જીવનમાં ઉતારવાનું છે એટલે ઉતારવાનું છે. પરંતુ આપણે બધા ઓલા સોફાની સ્પ્રિંગ જેવા છે. સોફા પર બેસીએ ને ત્યાં સુધી સ્પ્રિંગ દબાયેલી રહે. જેવા સોફા પરથી ઊભા થયા, સ્પ્રિંગ પાછી જ્યાં હતી ત્યાંના ત્યાં. એવી રીતે સત્સંગ સાંભળીએ, બહુ મજા આવે, બહુ સારું લાગે, પરંતુ જેવો સત્સંગ પૂરો થાય 5:30 વાગે એટલે પાછી સંસારની મોહ માયામાં ફસાઈ જઈએ. એવું ન કરતા નદીની જેમ કરજો. જે પણ સત્સંગ સાંભળ્યો હોય રોજ યાદ કરવાની કોશિશ કરજો, વાર્તાને પણ યાદ કરવાની કોશિશ કરજો. આવતીકાલે પહેલા પ્રાર્થના કરી લો, પછી એનાઉન્સમેન્ટ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જે લોકો છે એ લોકોના નામ આવતીકાલે બોલવા માટે એ લોકોના નામ સંકેત બોલશે અને એ લોકોએ પોતાનું સ્પીકર મોબાઈલમાં કે ટીવીમાં કે ગમે તે સ્પીકર ઓન કરવાનું અને બોલવાનું ચાલુ કરવાનું. બોલવાનું પતી જાય એટલે સ્પીકર પહેલું ઓફ કરવાનું, પછી બીજું નામ બોલે ત્યારે બીજાએ સ્પીકર ઓન કરવાનું. આ રીતે બોલવાનું છે. હવે કયા વિષયો બાકી રહી ગયા છે જુઓ. ઘણા બધાના પ્રશ્નો હતા.